મહેસાણા મોઢેરા તાલુકાના સદુથલા ગામના દારૂના વેપાર વિરુદ્ધ ગ્રામજનોનો આક્રોશ। મોઢેરા પંથકના સદુથલા ગામે દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાના કારણે ગામનો યુવા પેઢી પાયમાલ થઈ રહી છે। દારૂના ધંધાને ડામવા માટે ગ્રામજનો અનેક વખત દારૂબંધીનો અમલ કરાવવા મોઢેરા પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં યોગ્ય પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે। ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ કૂચ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। જો તાત્કાલિક પગલાં ના લેવાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। સદુથલા ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા દારૂબંધી અંગે જાગૃતિ લાવવા ગામમાં રેલી પણ યોજાઈ હતી। બાદમાં મહેસાણા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે સદુથલા, સુશાસન, મગુના સહિતના ગામોમાં બુટલેગરો દ્વારા ધડાધડ વિદેશી દારૂની કટિંગ થઈ રહી છે, જેના કારણે ગામોમાં યુવાનો બરબાદ થઈ રહ્યા છે। પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ગામના અનેક યુવાનો દારૂના વ્યસનના કારણે ઘરકંકાસ કરતા જોવા મળી રહ્યા છે। ઘણા લોકો ખેતી તથા મજૂરીનું ગુજરાન ચલાવવા બદલે દારૂના ચક્કરમાં પડી રહ્યા છે। નાના ઉંમરના યુવાનો સહિત મહિલાઓ પણ પરોક્ષ રીતે આ કૃત્યની અસર ભોગવી રહ્યા છે। અનેક મહિલાઓ નાની ઉંમરે વિધવા પણ બની છે। આ મામલે મોઢેરા પોલીસ સર્કલ નિષ્ફળ નીવડતા હવે ગ્રામજનો કલેક્ટર સમક્ષ દારૂબંધીનો કડક અમલ કરવા માંગણી કરી હતી। શું નામ તમારું અને આજે તમને આવેદનપત્ર આપવા આવ્યા છો? મારું નામ ડાયબર અનરસિંહ ઝાલા। દારૂ વિરોધ અમે ફરિયાદ કરવા આવ્યા છીએ। અમારા ગામમાં બુદ્ધિગરો બંધ કરતા નહીં દારૂ, અને મોઢેરા પોલીસ અમારે ખાસ કહેવાનો મતલબ એ જ કે મોઢેરા પોલીસ અમે 2 થી 3 વખત ફરિયાદી નોંધાવી છે દારૂ બંધ કરવા માટે, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં। એટલે મોઢેરા પોલીસ કોઈ કરતી નહીં। હપ્તા લેશે, 50,000 રૂપિયા પગાર આવે છે, લાખ રૂપિયા હપ્તો લી, 25 રૂપિયા મજૂરીમાં, અમારે 100 રૂપિયા મજૂરીમાં છોકરા મોટા કરવા કે ઘર ચલાવવું કે છોકરાને શિક્ષણ કરાવવું, શું કરીએ અમે? અને 25 વર્ષના આદમી અમારે મરી જાય, બરોબર? એટલે 25 થી 35 વર્ષ સુધીના આદમી અમારા ગામમાં 3જો નંબર વિધવા બહેનોમાં આવે। આખા ગુજરાતમાં 3જો નંબર વિધવા બહેનોનો આવે। કોબા જેવડું ગામ છે અમારું, એમાં 3જો નંબર વિધવા બહેનોનો આવે। વિચાર કરો। શું નામ છે તમારા ગામનું? સદુથલા। મારા ગામનું નામ સદુથલા। એટલે અમારા ગામમાં દારૂ બંધ કરવાનો અમારો વિરોધ છે કે દારૂ બંધ કરાવો, આજ પછી પાછળની સ્પર્ધાનું કોઈ વ્યસન ના કરી શકે। એટલે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તમારા ગામમાં દારૂ વેચાય છે, એટલે તમારું કેવું એવું છે કે પોલીસના પરમિશન થી દારૂ વેચાઈ રહ્યું છે? પોલીસ હપ્તા લે, મોઢેરા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહીં। અને પોલીસ આપણે જે વખત ફરિયાદ નોંધાવા જઈએ છીએ એટલે ગામમાં આવે છે પોલીસ, ગામમાં પોલીસ આવે એટલે ઘર નહીં પાડ્યું, તો હપ્તા લેવા જો એ વખત ઘર પાડ્યું હોય અને આમ કે ફલોણાનું કરજો, ટેકરાનું કરજો, કુંજડાનું કરજો, તો તમે હપ્તા લો છો વખત ઘર નહીં ચાલતો? અને પછી આવીને પૂછો છો મનખો ને? આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ મોઢેરા પોલીસ અમારા મોઢેરા લાગે છે, બરોબર? એટલે મોઢેરા અમે રજૂઆત કરેલી, એટલે મોઢેરા પોલીસ શું કાર્યવાહી કરી નહીં, એટલે અમારા પગલું ભરવું પડી છે, કચેરી આવવું પડી છે। અને અહીંથી હજુ અમારા સરપંચ વિરોધ જાય તો અમે હજુ આગળ જાઓ, અને કોઈ મોઢેરાની પોલીસ નહીં કરે તો પછી ગાંધીનગર તો છે, અને અમારા સરપંચ વિરોધ તો જાય ને તો અમે વધારે દિલ્હી ઉધી જવું પણ અમને નથી જોતું। અમારા સરપંચ જો સરપંચ નો લીલો ના કૂતર્યો તો સરપંચ ના વિરોધ અમે કરવાના છીએ। સરપંચ કશું થવા અમારે આ વખત મોઢેરાની પોલીસ જતી નહીં, જેમ કે અમારા 35 વાળાના આદમી મરી જાય, 35 વાળાના અત્યારે ભર જવાની અમે રંડાપા ઓઢ્યા। અમારા છોકરાના બગાડે છે, 12 મહિનાના છોકરા, 12 મહિનાના છોકરા અમારે રહેતા મેલી મેલી મજૂરી કરવા જઈએ અમે। શેના અત્યારે અમારે જીવવાનું? આદમી ગુમાઈ બેઠા અમે, 100 રૂપિયા મજૂરી કરે અને દારૂ પીપીને આવીને ઘેર ખાવાના આવી દી, રસ્તામાં રઝળતું થાય, છોકરાને મારી, બહેરોને મારી, ચાલ જવાનું અમારે ત્યાં રસ્તા જઈએ તો પોલીસ એમ કાર્યવાહી કરતી નહીં। મોઢેરા પોલીસ અમારો આખો સ્ટાફ બદલવાનો, અમારા સરપંચ કરવાનું છે ને એ સાચું જ કરવાનું છે, અને સરપંચ વિરોધ જા એમાં અમે પહેલા ઉભા રહ્યો। પ્રતાપસિંહ ઝાલા। અને આજે આવેદનપત્ર આપવું પડ્યું, કેમ આપવું પડ્યું? આવેદનપત્ર આપવું પડ્યું એનું ફક્ત એક જ કારણ છે, દારૂ દેશી તથા વિદેશી। સદુથલામાં ખુલ્લેઆમ ચાલતા દારૂ તથા વિદેશી દારૂ કે જે સદુથલા ગામ તથા આજુબાજુના ગામમાં પણ જે પરિસ્થિતિ સર્જાણી છે, નાના નાના યુવાનો વ્યસનના માર્ગે વળી ગયા, વ્યસનના વેપારમાં વળી ગયા, નાની નાની કોઈની દીકરીઓ વિધવા બની, ઘરમાં કંકાસ, આર્થિક પરિસ્થિતિ નબળી થતી જાય, બાળકો શિક્ષણના જગ્યાએ વ્યસનમાં વળી જાય। આ બધાથી બચવા માટે, આ બધાની પરિસ્થિતિ બદલવા માટે તેને આવેદનપત્ર આપવું પડ્યું। ગુજરાતની અંદર દારૂબંધી છે તોય તમારા ગામમાં દારૂ વેચાય છે, એનું કારણ શું? પોલીસની રહેમ નજરે, મોઢેરા પોલીસની રહેમ નજરે। આ બાબતે મોઢેરા પોલીસ સ્ટેશનમાં આપણે રજૂઆત પણ કરેલી,
પણ કોઈ પરિણામ ના મળતા આપણે અહીંયા સુધી પહોંચવું પડ્યું કલેક્ટર સાહેબ શ્રી જોડે. કેટલા ટાઈમ પહેલા રજૂઆત કરી? લગભગ મૌખિક રજૂઆત પહેલા 18 તારીખે કરી હતી, 18 ઓગસ્ટ બરોબર. પોલીસથી અગાઉ તમે કોઈ ધારાસભ્ય સાંસદને રજૂઆત કરી હોય? ના, તમને એવું સરપંચ છો, તમને એવું નથી લાગતું નૈતિક જવાબદારી જનપ્રતિનિધિની પણ બનતી હોય? સાચી વાત છે, પણ ક્યાંક ક્યાંક અમે એવું સમજતા હતા કે સ્થાનિક પોલીસની પહેલી જવાબદારી બને. કાયદાને રક્ષણ કે કાયદાનું પાલન કરવું એ પોલીસની પહેલી જવાબદારી બને, બરોબર. જનપ્રતિનિધિ તો આજે હું એ સ્થાનિક સ્વરાજના પહેલા પગથિયાનો જનપ્રતિનિધિ છું, બરોબર. એવું જરૂરી નહીં કે ક્યાંક મારે જવું, બરોબર. એના કરતાં જે કાયદાના રક્ષક છે, જે અધિકારી છે, કર્મચારી છે, એના જોડે પહેલું જવું મને યોગ્ય લાગ્યું. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષકને કોઈ રજૂઆત કરાઈ? હા, મૌખિક રજૂઆત કરી 5 નવેમ્બર, પણ એમના તરફથી સારો પ્રતિસાદ મળ્યો. પણ ક્યાંક ના ક્યાંક બરોબર એમની નજર પહોંચે એ પહેલાં અહીંયા એમની રીતના આયોજન કરતા હોય છે પોલીસ, મોઢેરા પોલીસ. ગામમાં પ્રદેશ દારૂ બને છે કે વેચાવા આવે છે? બને છે અને વેચાય છે, દેશી તથા વિદેશી. ઘણા બુટલેગરો તો પોલીસ સ્ટેશનમાં જઈ અને દાદાગીરી પણ કરે છે, અને એવા બુટલેગરો એમના ભાણા થતો હોય કે ભાઈ થતો હોય, ભત્રીજો થતો હોય, એટલે જાવડી અને મોકલી દે છે કે આને લઈ જોઈએ. આમાં તમે જનતા રેડ કે આવું કંઈ કરી શકો? જનતા રેડ નહીં, અમારા ગામના યુવાનો, વડીલો અને માતાઓ બહેનો ભેગા થઈ ગામમાં એક મિટિંગનું આયોજન કરેલ. એ મિટિંગ દ્વારા જાહેર કરેલ કે આપણા સદુટલાની અંદર દેશી વિદેશી દારૂ પીવો, વેચવો એ તમામ પ્રકારે ગુનો છે, બરાબર. તો આપણે સૌ સાથે મળી આ વસ્તુનો બહિષ્કાર કરવો. એનો પ્રચાર અમે સોશિયલ મીડિયાથી ઘણો કર્યો, ગામમાં જાહેરાત પણ કરી, અને અમે આજે બેનર દ્વારા રજૂઆત કરવા આવ્યા. માનો કે પોલીસ તરફથી કોઈ ઘટતી કાર્યવાહી આગામી દિવસોમાં ન થાય તો આગામી આયોજન શું હશે તમારું? આગામી પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પગપાળા અમે સચિવાલય સુધી ગૃહમંત્રી સાહેબશ્રીને પણ રજૂઆત કરીશું.